ભારતને એક બનાવવું છે. આ ઋષિમુનિઓએ રામ ભગવાન જુઓ, રામ ભગવાન લંકામાં જીત પ્રાપ્ત કરીને આવ્યા અને પછી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બધા ઊભા હતા. અને રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે, હૃદય વિચારતી બારહી બારા, કવન ભાંતિ લંકાપતિ મારા. કૌશલ્યા વિચાર કરે છે કે લંકાના પતિ રાવણ તો મોટા હતા, મારા દીકરા રામ તો નાના હતા. પણ રામ ભગવાન જીત પ્રાપ્ત કરીને આવ્યા અને માતાજી પૂછે છે કે કવન ભાંતિ લંકાપતિ મારા. રામ ભગવાન શું બોલ્યા કે પ્લાનિંગ કર્યું, બ્રિજ બાંધી દીધો અને મારી તાકાતથી રાવણનો નાશ કરી નાખ્યો, ખરદૂષણને માર્યા. આવું એક વાક્ય બોલ્યા નથી. રામ ભગવાન હાથ જોડીને શું બોલ્યા? વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજરન મારે. મારા ગુરુ વશિષ્ઠ ઋષિની કૃપા થકી મેં રાવણનો ને અસુરોનો સંહાર કર્યો છે. આ છે વિકાસનો મંત્ર. રાવણનો નાશ કર્યો છતાં પણ રામ ભગવાન બડાશ મારવાની, વખાણ કરવાની બધી જ તક હતી, છતાં પણ રામ ભગવાન એક વાક્ય બોલતા નથી કે મારા લીધે થયું. અને આપણે તો ખાલી 500 રૂપિયાનો એક પંખો આપ્યો હોય ને તો એ 3 પાંખિયા પર નામ લખાવે. પરમ ભક્તદાસ કાશીદાસ નાથાલાલ તરફથી સપ્રેમ ભેટ. જાણે એના બાપુજીનો વાયરો ન ખાતા હોય. આપણા બધાના મનમાં નામ આવે, મારું નામ આવે, બોલાય, મેં કર્યું, આ ખુરશી મેં પાથરી, મેં શબ્દ ભૂલી જાઓ, અમે લાવી દો તો ભારતનો વિકાસ થશે. હ્યુમિલિટી. અમારું નામ ના આવ્યું, મને પાર્ટીમાં ન લીધો, મને વિધાનસભાની ટિકિટ ન મળી, એટલે મારે જ મારી પાર્ટીને હરાવવાની. આ ચાલે છે. આ બેઠા છે તોય બોલું છું. આ બધા બેઠા છે ને તોય હું બોલું છું. પાર્ટીને હરાવનારા વિરોધ પક્ષવાળા તો હોય જ છે, પણ આપણા જ પક્ષવાળા હોય છે કે જેને ટિકિટ નથી મળી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાર્ટીને કરવું એટલું અઘરું થઈ જાય છે. મને ટિકિટ ન મળી, મને માન ન મળ્યું, મને ખાતું ન મળ્યું. કેટલાક લોકો માટે ખાતા નવા ઊભા કરવા પડે છે, હાચવવા માટે. આ તકલીફ મોટી થઈ ગઈ છે. માન જોઈએ, પૈસા જોઈએ, મારે આ ખાતું નહીં, મારે આ જ ખાતું જોઈએ. ભાઈ તારે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રશ્ન પૂછ્યો, સાંભળજો બધા સરદારના પ્રદેશના વાસીઓ. સરદાર પટેલને પ્રશ્ન પૂછ્યો, દેશની આઝાદી પહેલા, આઝાદી મળવાનું નક્કી થઈ ગયું હતું, અને સરદાર સાહેબને પ્રશ્ન પૂછ્યો કે દેશ આઝાદ થશે પછી સરકાર રચાશે, તમે કયું ખાતું સંભાળશો? જેમ પહેલેથી ઘણા મનમાં નક્કી જ હોય છે, મંત્રીમંડળ રચાતા પહેલા કે આ આને આવશે, આ આને આવશે, અને ઘણા પોતે માની જ લીધું હોય છે કે આપણે લગભગ આ તો આવશે જ, અને એના માટે દિલ્હી 2-3 વાર ધક્કાઈ ખાઈ આવ્યા હોય છે કે આ તો આપણે લેવું જ છે. સરદાર પટેલને પ્રશ્ન પૂછ્યો કયું ખાતું સંભાળશો? સરદાર સાહેબ શું બોલ્યા કે આઝાદી પહેલા પણ ભટકતો ભાટ બનીને ગાંધીજીના ગુણ ગાતો હતો, અને આઝાદી પછી પણ ગાંધીજીના ગુણ ગાતો રહીશ અને દેશ સેવા કરતો રહીશ. એક ખાતું નહીં. અરે જેને વડાપ્રધાન થવાના તમામ વોટ તમામ સભ્યોએ સરદાર પટેલ સાહેબને આપ્યા હતા, અને સામે જે ઊભા હતા એને તો ખાલી પોતાનો એક જ વોટ મળ્યો હતો, બાકીના બધા સરદાર સાહેબને મળ્યા હતા. તોય સરદાર સાહેબે ગાંધીજીની મરજી જોઈ અને જતું કર્યું. આ સરદારનો મોટામાં મોટો સદગુણ છે, પણ એને લીધે જ 75 વર્ષથી આપણે દુઃખી છીએ. બાકી જો સરદાર સાહેબ ગોઠવાઈ ગયા હોત તો વિકસિત ભારતના પ્રદર્શન કરવા ના પડત, અમેરિકાવાળા કરતા હોત વિકસિત અમેરિકા, ભારતમાંથી જોઈ જોઈને કોપી કરતા હોત. ભારત એ લેવલે પહોંચી ગયું હોત તો આપણે બધાએ, આપણે જ્યાં છીએ ત્યાંથી થોડી હ્યુમિલિટી. અને મને ગમ્યું અહીંયા સાહેબ મિનેશભાઈ પટેલ જે બોલ્યા, અને સ્વામીએ પણ ભગવત
ભગવતચરણ સ્વામીએ પણ સરસ વાત કરી એમની. મિનેશભાઈ પટેલ મિનેશભાઈ શાહ એટલા નિર્માની છે, એનડીડીબીના ચેરમેન હોવા છતાં પણ કોઈ તમને પદ, પૈસો, પ્રતિષ્ઠા આ બધું તો ટેમ્પરરી છે. ઉતરી ગયા પછી પણ લોકો તમને બોલાવે ને એ તમારી કાયમી મોટપ છે, એ કાયમી મોટપ છે. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા હતા અને દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન પછી કલામ સાહેબ સ્ટેજ પર કોણ બેઠું હતું? વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ, એક બાજુ રાષ્ટ્રપતિ, એક બાજુ મનમોહનસિંહ વડાપ્રધાન, એક બાજુ અડવાણી વિરોધ પક્ષના નેતા અને બીજી બાજુ ગવર્નર કપૂર. વિશ્વની આવી વિખ્યાત સભાને આવું ડાયસ, આવું સ્ટેજ ક્યારેય બન્યું જ ના હોય. વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ બે ભેગા જાય જ નહીં અને 3 કલાક બેસે જ નહીં. બોમ્બ ફૂટે ને બે ઉડી જાય તો દેશ ચલાવે કોણ? એટલે બે એક સાથે બેસે જ નહીં સેમ ડાયસ પર આટલો સમય માટે. આ તો બે બેઠા હતા, કોઈ સીએમ ઉપર નહોતા બેઠા, કોઈ કલેક્ટર કમિશનર તો વારો જ ના આવે, બધા સામે બેઠા હતા. અને એમાં 180 દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. અને સમયો પૂરો થયો અને કલામ સાહેબે અક્ષરધામ સામે જોઈને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામીજી આપને કમાલ કર દિયા. અને એ સમયે કલામ સાહેબને પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? हमने नहीं कुछ किया, हमारे गुरु योगी जी महाराज के संकल्प से हुआ है, हमारे भगवान स्वामीनारायण के आशीर्वाद से हुआ है. અને ત્યારે કલામ સાહેબ મનમાં નક્કી કરે છે કે આવા સંતનો પરિચય આખા વિશ્વને કરાવવો જોઈએ, એટલે એમને ટ્રાન્સેન્ડન્સ બુક લખી. આ સંતનો પરિચય કરાવવો જોઈએ. હ્યુમિલિટી. બધાને મારી વિનંતી છે, તમે ઓફિસમાં સાહેબ રહેજો, કરોડપતિ હોય પણ છતાં ખોટો અહંકાર ન કરતા. એક બ્રેઇન સ્ટ્રોક આવશે ને, કરોડ રૂપિયા ગણવાનો કે બોલવાનો એ વેત નહીં રહે. એક બ્રેઇન સ્ટ્રોક, એક કાર્ડિયાક એરેસ્ટ. જામનગરના કાર્ડિયોલોજિસ્ટ જેને 30,000 સ્ટેન્ટ મૂક્યા હતા, એન્જિયોગ્રાફી કરી, એને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, 40 વર્ષે જતા રહ્યા. 40 વર્ષે જતા રહ્યા. ડાપણ ના કરો કે મને કાંઈ નહીં થાય, હું તો રોજ એક્સરસાઇઝ કરું છું, હું તો ટ્રેડમિલ પર દોડું છું. ટ્રેડમિલ પર જ જતા રહેશો, દોડતા દોડતા જતા રહેશો. ઘણા જીમમાં જતા રહે છે, બોલો જીમમાં જતા રહેવાય, ડોક્ટર ઉપડી જાય. એટલે કોઈના દેહનો કશો ભરોસો નહીં, એમની કૃપા થકી થાય છે. માનવ જાણે મેં કર્યું અને કરતલ દૂજો કોઈ, આદરે અધૂરા રહીને હરી કરે સો હોય. આ વિચારધારા સાથે આપણે જીવવાનું છે.